સસ્તા સોનાની લાલચ આપી પ્રથમ સોનાના સાચા મણકા બતાવી વિશ્વાસ કેળવી બાદ પીળી ધાતુના પિત્તળના મણકાની ખોટી માળાઓ આપી દઈ રોકડ રકમ મેળવી લઈ છેતરપિંડી કરતી ગેંગના એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડી ગોડાદરા પોલીસ સ્ટેશનના વંશધાયેલ ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ગોડાદરા પોલીસ। આજથી એકાદ માસ પહેલા ગોડાદરા માધવ શોપિંગ સેન્ટર સામે લારી ચલાવતા ઇસમને બે અજાણ્યા ઇસમોએ લારીવાળાને સોનગઢ વ્યારા બાજુ ખોદકામ દરમિયાનમાં સોનાનો જથ્થો મળી આવ્યો છે અને આ સોનું સસ્તામાં વેચવાનું છે તેમ કહી લારીવાળાને પ્રથમ એક અસલ સોનાની ધાતુનો મણકો આપી વિશ્વાસમાં લઈ બાદમાં ખોટી મણકાની માળા એક પોટલીમાં આપી ₹3 લાખની છેતરપિંડી કર્યાનો બનાવ બન્યો છે, જે બાબતે ગોડાદરા પોલીસ સ્ટેશન 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(2), 318(4), 319(2), 61, 54 મુજબની ગુનો દાખલ થયો હોય, જે ગુનો અનડિટેક રહેવા પામ્યો હોય। જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર H.S. આચાર્ય નાઓએ ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પામેલ છે। જરૂરી સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.S. મેવાડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર J.S. રામાનંદી નાઓએ સર્વેલન્સ કોડના માણસોને અલગ અલગ ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા માટે બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હોય। આવા બનાવની મોડસ ઓપરેન્ડીથી ગુનાઓ આચરતા આરોપીઓ અંગેની માહિતી એકત્ર કરી ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસ વડે આરોપીઓને ઓળખ મેળવી સર્વેલન્સના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચ્છેન્દ્રભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ તણજાભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતમીને આધારે વધુ ગુનાઓ આચરે તે પહેલાં જ એક આરોપીને પકડી પાડી ગોડાદરા પોલીસ સ્ટેશનના વંશધાયેલ ગુનાનો ભેદ ઉકેલતી ગોડાદરા પોલીસ સુરત શહેર। ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો News 9 ગુજરાતી।